हम तुम्हारे साथ हैं, केजरीवाल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે। લીકર પોલિસી કૌભાંડમાં તેમનું નામ બોલાયું હતું, તેને કારણે એમનું ધરપકડ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં વિરોધ કરી રહ્યા છે। સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા। સાથે એમને એ પણ કહ્યું હતું કે ઈડી ભારતીય જનતા પાર્ટી દ્વારા મોકલવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ શું કહ્યું સાંભળીએ। આખરે ભાજપે ઘણા સમયથી ભાજપના નેતાઓ છે એક જ વાત કહેતા હતા, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર, કારણ કે ઈડીએ એમને કહી દીધું છે, ઈડી છે ભાજપના ઇશારે ચાલે છે। માનનીય અરવિંદ કેજરીવાલજીએ આખા દિલ્હીમાં એવું કામ કર્યું કે આખા ભારતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ એમના કામના કારણે, અને હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમણે કામના નામે મત માંગ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે। ત્યારે એક ફરજી લીકર પોલિસીના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદીજી જે અરવિંદ કેજરીવાલજીથી ડરતા હતા, એમણે આખરે ઈડીથી ધરપકડ કરાવડાવી છે। અરવિંદ કેજરીવાલજીની ધરપકડ તમે કરી શકશો, પરંતુ એમના વિચારોને તમે ક્યારેય કેદ નહીં કરી શકો। અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા ઓર મજબૂતાઈથી લડીશું, કોઈ જેલથી ડરવાવાળા નથી, અને ઉલટાનું આખા દેશમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને લઈને સિમ્પથી જાગશે, કારણ કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે। આ એ નેતા નથી કે જેમણે કોઈ ભ્રષ્ટાચારો કરીને એમણે સંપત્તિઓ બનાવડાવી હોય। એમણે ભ્રષ્ટાચાર કરવો તો ઇન્કમ ટેક્સ કમિશનર હતા। અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં સિમ્પતિનો માહોલ જાગશે। આમ આદમી પાર્ટી તો મજબૂત થશે જ, પણ ભાજપ પ્રત્યે પણ રોષ જાગશે। અને એટલું ચોક્કસ છે કે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા વધુ જોશથી અરવિંદજીની સાથે ઊભો રહી અને આ આગામી ચૂંટણીઓ લડશે। જય હિન્દ, જય ભારત। એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ જેમાં સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંજય સિંહ અને એમના પછી અરવિંદ ધરપકડ થઈ છે। કહેવાય રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે। સાથોસાથ અરવિંદ કેજરીવાલની ધરપકડથી અન્ય રાજ્યોમાં શું ફેરફાર થશે એ જોવું રહ્યું।